જય દ્વારકાધીશ મિત્રો. એક વિધવા સ્ત્રી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે, જે સાંભળી તમારી પણ આંખોમાં પાણી આવી જશે. થોડો સમય કાઢીને આ ઘટનાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. બપોરના 12 વાગી ગયા હતા અને સવિતાબેન પોતાના ઘરમાં આંગણે બેઠા બેઠા એની વહુને રાહ જોઈ રહ્યા હતા. ઉનાળાનો તડકો અને ચારે તરફ ખૂબ જ ગરમી હતી અને સવિતાબેનને ખૂબ ભૂખ લાગી હતી. ઘણીવાર થઈ ગઈ, પણ હજુ એની વહુ રૂમમાંથી બહાર ન હતી આવી. એટલે હવે સવિતાબેનથી રહેવાતું ન હતું, જેથી તેણે નક્કી કર્યું કે રૂમમાં જઈને વહુને બોલાવી આવે. ભૂખના મારે હવે તો સવિતાબેનને થોડા ચક્કર જેવું પણ આવતું હતું. જેવા તેઓ પોતાની વહુના રૂમમાં દરવાજા પાસે પહોંચ્યા કે એમણે એની વહુને ફોનમાં વાત કરતા જોઈ. સવિતાબેનની વહુ સુરભી એની દેરાણી સાથે ફોનમાં વાતચીત કરી રહી હતી. એ એની દેરાણીને કહેતી હતી કે કિંજલ, આજે તો કરણભાઈ આવવાના હતા માજીને લેવા, તો હજુ સુધી કેમ નથી આવ્યા? હવે મારાથી આ ડોશીનું નથી થતું, એટલે તું આજે જ કરણભાઈને કહે આવીને તેમને લઈ જાય. સામેથી એની દેરાણી એને કહેવા લાગી, આજે એના બાળકોને પરીક્ષા હતી, જેના લીધે એના દેર સવિતાબેન તેને લેવા માટે નથી આવી શક્યા. એટલે સુરભી ફરી તેની દેરાણીને કહેવા લાગી કે જેવા કરણભાઈ ઘરે આવી જાય એટલે તરત જ એ માજીને લેવા માટે મોકલી દેજે, કારણ કે જો એક દિવસ વધારે રોકાશે તો હું આવતા મહિને એક દિવસ ઓછા એને સાચવીશ. પોતાની બંને વહુની વાતચીત સાંભળીને સવિતાબેન ત્યાં ઊભા રહ્યા. તેઓ એક પણ શબ્દ બોલી શકે એવી હાલતમાં ન હતા. થોડી વાર રહીને બંને વહુએ પોતાની વાતચીત પૂરી કરી અને ફોન મૂક્યો. એટલે સુરભીએ પાછળ ફરીને જોયું તો સવિતાબેન દરવાજે ઊભા હતા. એમને ત્યાં ઊભા જોઈને સુરભી એકાએક ગુસ્સે થઈ ગઈ અને સવિતાબેનને કહેવા લાગી, તમે શું છાનામાના અમારી વાતો સાંભળતા હતા? આ તમારી આદત ક્યારેય જશે? એટલે સવિતાબેન તરત એની વહુ સુરભીને કહેવા લાગ્યા, બેટા, હું તારી વાતો ન હતી સાંભળી. મને ખૂબ ભૂખ લાગી છે, એટલે પહેલાં મને થોડું જમવાનું આપી દે. સવિતાબેન હજુ એટલું જ બોલ્યા ત્યાં તો સુરભી તેને કહેવા લાગી, તમને આખો દિવસ ખાધા સિવાય કોઈ બીજું કામ છે ખરું? એક તો આજે મારે અહીંયા રહેવાનો પણ વારો નથી, પણ ખબર નહીં મારા કિસ્મત જ આવા કે મારા ભાગમાં જ તમારા ઢસરડા કરવામાં આવ્યા છે. અત્યારે મેં કાંઈ રસોઈ નથી બનાવી, કારણ કે મારે અને સાર્થકને બહાર જમવા માટે જવાનું છે. હવે હું બહાર જઈને આવું એટલે સાંજે નાસ્તો બનાવી નાખીશ, પછી તમે ખાઈ લેજો. સવિતાબેન હવે આગળ કાંઈ બોલી શકે એમ ન હતા, કારણ કે પોતાના જ દીકરાના ઘરમાં એને એક ભિખારીની જેવી જિંદગી જીવવી પડતી હતી. વહુ તો એટલું કહીને પોતાના પતિ સાથે બહાર જતી રહી કે એનો દીકરો સ્કૂલની આવી જાય એટલે એનું ધ્યાન રાખજો, આ લોકોને આવતા સાંજ પડી જશે. પછી તો સવિતાબેન ફરી ઘરમાં એકલા થઈ ગયા. આજે એને આ ઘર કરડવા દોડતું હતું. હવે તો પોતે ઘરમાં સાવ એકલા હતા, એટલે એક ખૂણામાં શાંતિથી બેસીને એના પતિની યાદ કરવા લાગ્યા. સવિતાબેનની જિંદગી આજે ખૂબ જ લાચારી અને બેબસ થઈ ગઈ હતી. એક સમય હતો જ્યારે તેઓ પણ ખૂબ ખુશાલ જિંદગી જીવતા હતા. સવિતાબેન પોતાના પતિ સાથે ગામડે રહેતા હતા. સંતાનમાં ભગવાને એમને 4 દીકરા આપેલા હતા. સવિતાબેનના પતિ ખેતીનું કામ કરતા હતા, એટલે બધા ગામડે જ રહેતા હતા. આ ડોશ પાડોશમાં બધા જ લોકો તો સવિતાબેનને કહેતા કરતા કે સવિતા, તારે તો 4 દીકરા છે, તારા ઘડપણમાં તો તું રાજ કરીશ. એટલે સવિતાબેનને પણ ઘણી ખુશી મળતી. તે એમને 4 દીકરા છે, જેથી ભવિષ્યમાં પોતાનું ઘડપણ સારું રહેશે. સવિતાબેનના પતિ મનસુખભાઈ ખૂબ મહેનત માણસ હતા. એમણે ખેતી કામમાં
એટલી મહેનત કરી, પોતાના ચારેય દીકરાઓને ભણાવી ગણાવીને આગળ વધાર્યા હતા. આ બંનેની મહેનત એક દિવસ રંગ લાવી અને ચારેય દીકરાઓ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સાથેને પહોંચી ગયા. સૌથી મોટો દીકરો સાર્થક એની પત્ની સાથે અમદાવાદ શહેરમાં રહેતો હતો અને બીજા બંને દીકરા એક સાથે વડોદરા શહેરમાં રહેતા હતા અને સૌથી નાનો દીકરો અમેરિકા જઈને સેટલ થઈ ગયો હતો. પરંતુ સવિતાબેન અને મનુભાઈ ગામડામાં જ રહેતા હતા. સમયની સાથે સારી છોકરીઓ શોધી ચારેય દીકરાના ધામધૂમથી લગ્ન પણ કરાવી દીધા. ઘણીવાર મનસુખભાઈ સવિતાબેનને કહ્યા કરતા કે આપણે હવે આ બધું છોડીને દીકરાઓ પાસે રહેવા માટે જતા રહેવું જોઈએ. પણ સવિતાબેન એમની વાત માનતા ન હતા અને એમને કહેવા લાગ્યા કે જ્યાં સુધી હજુ આપણા હાથ પગ ચાલે છે ત્યાં સુધી આપણે દીકરાને વહુ પર બોજ ન બનવું જોઈએ. ઉલટાનું અત્યારે આપણે એમણે સહારો બનવું જોઈએ. જ્યારે આપણા હાથ પગ ચાલતા બંધ થઈ જશે ત્યારે તો આપણે ક્યાંય વાંધો જ છે. જ્યારે દીકરા આપણને કંઈ તકલીફ નહીં પડવા દે. સમય આવી જ રીતે વીતતો ગયો અને એમના ચારેય દીકરાઓ રજાના દિવસોમાં ગામડે આંટો મારવા આવતા રહેતા. હવે તો તેના ત્રણેય દીકરા આસપાસના શહેરમાં રહે છે અને સૌથી નાનો દીકરો તો વિદેશ જતો રહ્યો છે. બધાની જિંદગી આવી જ રીતે પસાર થતી હતી. તે અચાનક એક દિવસ કંઈક એવું બન્યું કે સવિતાબેનની જિંદગી પૂરી રીતે પલટાઈ ગઈ. મનસુખભાઈ પોતાના ખેતરે કંઈક કામકાજ કરી રહ્યા હતા અને અચાનક એને હૃદયનો હુમલો આવી ગયો અને એ મૃત્યુ પામ્યા. પછી તો સવિતાબેનના દુઃખનો કોઈ પાર ન રહ્યો, કારણ કે બંને પતિ પત્ની એકબીજાના સહારે જ પોતાની જિંદગી જીવતા હતા. હવે તો મનસુખભાઈ સવિતાબેનને એકલા છોડીને ચાલ્યા ગયા હતા. દીકરાઓએ પોતાના પિતાની અંતિમ ક્રિયાવિધિ પતાવ્યા બાદ બધા એકસાથે એના ગામડાના ઘરમાં બેઠા હતા અને એનો વચલો દીકરો કહેવા લાગ્યો, મોટા ભાઈ, હવે મમ્મીનું શું કરીશું? એ કોની સાથે રહેશે? એટલે તરત જ એની મોટી વહુ કહેવા લાગી, હજુ તો માજીના હાથ પગ ચાલે છે એટલે ભલે અહીંયા ગામડે જ રહેતા. અહીંયા ગામડે રહેશે તો આપણને થોડી ઘણી વસ્તુ પણ મોકલાવી દે શકશે. એની હામાં હા પુરાવતી એની બધી જ દેરાણીઓ એકબીજાની સામે જોઈને સુરભીની વાતમાં તૈયાર થવા લાગી. એટલે તરત જ એનો સૌથી મોટો દીકરો સાર્થક કહેવા લાગ્યો, પણ મમ્મી, હવે ખેતરનું કામ થોડી કરી શકવાની છે. એક કામ કરીએ, આપણે બધી જ જમીન વહેંચી દઈએ અને ચારેય ભાઈઓના ભાગે પડતા રૂપિયા આવે એ લઈ લઈએ અને મમ્મીને બધાના ઘરે રહેવાનો સમય ફાળવી દઈએ. સાર્થકના મોઢેથી આવી વાતો સાંભળીને ઘરની તમામ વહુઓ મોઢા બગાડતા હતા. પછી તો આ બધાએ લોકોએ મળીને એવું નક્કી કર્યું કે એમના પપ્પાની રહેલી જમીન તેઓ વેચી દેશે અને સવિતાબેનને ચારેય ભાઈઓના ઘરે 3 મહિના રહેવું પડશે. પણ પછી પ્રશ્ન એ થયો કે એનો સૌથી નાનો દીકરો તો વિદેશમાં રહેતો હતો. એટલે આખરે એમણે નક્કી થયું કે એ દીકરો પોતાના મમ્મીનો હોસ્પિટલનો તમામ ખર્ચો ઉપાડી લેશે અને બધા ભાઈઓને પણ થોડી થોડી મદદ કરતો રહેશે. એટલે અંતે આ ત્રણેય દીકરાઓએ સાથે સવિતાબેનને રહેવાનું થયું. હવે તો સવિતાબેન પાસે કોઈ રસ્તો ન હતો. તે પોતે એકલા અહીંયા ગામડે રહી શકે એટલે ના છૂટકે એમને પોતાના સંતાનોનો નિર્ણય માનવો પડ્યો. અને જ્યારે બીજા દિવસે એમના દીકરાઓએ જમીન વિશે તપાસ કરાવી તો એમણે જાણવા મળ્યું કે એના પપ્પાએ ઘણા સમય પહેલાં જ આ જમીન એના મમ્મી એટલે કે સવિતાબેનના નામે કરી દીધી હતી. આ ખબર પડતા જ બધા દીકરાઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને સવિતાબેનને કહેવા લાગ્યા, તમે
અને પપ્પાએ અમારી પાછળથી દગો કરી દીધો. પપ્પાએ આ જમીન તમારા નામે કરાવી નાખી છે. એ તમે અમને કીધું કેમ નહીં? પરંતુ સવિતાબેન તો ખુદ એ વાતથી અજાણ હતા કે ઘણા સમય પહેલાં એમના પતિએ આ બાબતે એમને વાત તો કરી હતી, પણ સવિતાબેનને એમને વાત નહીં કરી. પણ અચાનક સવિતાબેનને યાદ આવ્યું કે એક દિવસ એના પતિ ઘણા બધા કાગળિયા લઈને આવ્યા હતા અને એમાં સવિતાબેનનો અંગૂઠો પણ કરાવ્યો હતો. કદાચ આ કાગળ જમીનના હોઈ શકે એવું સવિતાબેને માની લીધું. ત્યારે તો મનુભાઈએ સવિતાબેનને એમ કહ્યું હતું કે એમના માટે બેંકમાં ખાતું ખોલાવવાનું છે, પણ સવિતાબેન તો બિચારા અભણ હતા, જેથી એને કાંઈ પણ ખબર ન હતી. એ તો પતિના વિશ્વાસે એમના કહ્યા મુજબ કરતા રહ્યા હતા. અને આજે જ્યારે દીકરાઓની સામે આ હકીકત આવી તો તેઓ પોતાની માતાને દોષી કહેવા લાગ્યા. અને પછી તેમને પણ જણાવવા મળ્યું કે હવે 1 વર્ષ પછી જ એમની જમીન બીજા નામ પર થઈ શકશે, એટલે છોકરાઓને હવે પોતાની માતાને સાચવવી પડે એમ હતી. પછી તો નક્કી કર્યા મુજબ 3 દીકરાઓના ઘરે સવિતાબેનને 4 મહિના રોકાવાનું થયું. એટલે સૌથી પહેલાં એના મોટા દીકરા સાર્થકના ઘરે એમનો વારો આવ્યો હતો. ત્યાર સુધી સવિતાબેન ક્યારેય પોતાના દીકરાઓને ઘરે રોકાવા માટે નહોતા ગયા અને હવે તો પોતે એકલા થઈ ગયા હતા. એટલે દીકરો અને વહુ જેમના જીવનનો સહારા હતા. પછી તો તેઓ પોતાના મોટા દીકરા સાર્થકના ઘરે પહોંચી ગયા. એમનો દીકરો તો અમદાવાદ શહેરની એક મોટી આઈએનટી કંપનીમાં એન્જિનિયરિંગ હતો. એની વહુ શાળામાં શિક્ષક દરેકની નોકરી કરતી હતી. સાર્થકને 4 વર્ષનો નાનો દીકરો પણ હતો. જ્યારે પહેલીવાર સવિતાબેન પોતાના મોટાના છોકરાના ઘરે ગયા, થોડા દિવસ માટે તો એમને ત્યાં ખૂબ અજાણ્યું લાગતું હતું, કારણ કે પોતે ગામડામાં રહેતા હતા અને એનો દીકરો ખૂબ વિશાળ બંગલામાં આવડા મોટા શહેરમાં રહેતો હતો. દીકરો અને વહુ તો સંપત્તિ ભરેલા હતા, પણ લાગણીઓમાં તેઓ શૂન્ય હતા. સાર્થકને પણ પોતાના મમ્મી પ્રત્યે કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ ન હતી અને એની પત્ની સુરભી તો બધા કરતાં વધે એવી હતી. એ સવિતાબેનને સમયસર જમવાનું પણ નહોતું આપતી અને પોતાની સાસુની જરા પણ ચિંતા ન હતી. એ તો ફક્ત આ 4 મહિના સમય કેમ પસાર થાય એ જ મથામણ કર્યા કરતી. એ પોતાના દીકરાને પણ સવિતાબેન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા દેતી નહોતી. એને અને સવિતાબેન તો બસ અજાણ્યા ઘરમાં રહીને પોતાના દિવસો પસાર કરતા હતા.